એક જોકર દરરોજ નાટકમાં કામ કરતો. એમને પૂછવામાં આવ્યું કે તમે તમારી જિંદગીની અંદર આ નાટક ભજવીને શું શીખ્યા? ત્યારે એ જોકરે જે જવાબ આપ્યો ને સાહેબ, એ ધ્યાનથી સાંભળજો કે જ્યારે પણ આપણો રોલ પૂરો થાય ને ત્યારે આપણે સ્ટેજ છોડી દેવું જોઈએ. આપણે છોડતા નથી ને એટલા માટે થઈને જ આપણે દુઃખી છીએ. અને ઘણા લોકોને તો એ પણ નથી ખબર હોતી કે અહીંયા હવે આપણો રોલ પૂરો થઈ ગયો છે, તો આપણે સ્ટેજ છોડી દેવું જોઈએ. જિંદગીની અંદર અમુક હથિયારો અગાઉથી જ ઉપાડી લેવા જોઈએ, જેમ કે ટાઈમે જવાબ આપવો, ચોખ્ખી ના પાડી દેવી, અપમાન સહન ન કરવું, ખુદનું સ્વમાન સાચવવું અને અન્યાય સામે લડતા શીખવું. જો સંભળાવવા અને સાંભળવાના ચક્કરમાંથી બહાર આવી જશો ને તો તમને ખ્યાલ આવશે કે જિંદગીની અંદર કેટલી શાંતિ અને નિરાંત રહેલી છે. જિંદગીના 4 કડવા સત્ય. ક્યારે પણ તમે બધાને સંતુષ્ટ નહીં કરી શકો. ક્યારે પણ તમારી જવાબદારી પૂર્ણ નહીં થાય. તમે બીજા માટે ગમે તેટલું કરશો છતાં પણ એ વ્યક્તિ ક્યારેય તમારી કદર નહીં કરે. અને લાસ્ટ, તમે બીજાની જિંદગી ગમે તેટલી બદલવાની કોશિશ કરશો છતાં પણ તમે નહીં બદલી શકો, કેમ કે એમણે એમના કર્મનું ફળ ભોગવવું જ પડશે. જાત પાત, ઊંચ નીચ, તું નાનો હું મોટો, બસ લોકોને આ મૂર્ખતા જ કરવી છે અને લોકો આ મૂર્ખતા સાથે જ જીવે છે. આ પૃથ્વી ઉપર ઘણું બધું જાણવા જેવું છે, ઘણું બધું વાંચવા જેવું છે, ઘણું બધું સાંભળવા જેવું છે. તો એ નવું શીખીને પોતાની જિંદગીને કંઈક બહેતર બનાવો. સાથે સાથે પરિવારની અને સાથે સાથે આડોશ પાડોશના લોકોને પણ સારા બનાવો. એક જ જિંદગી આપણને આપી છે, તો એને સારી રીતે જીવો. આવી નાની નાની બાબતોમાં ધ્યાન આપશો તો એવી ઘણી બધી મોટી મોટી પરિસ્થિતિઓ છે, એની સામે લડો અને પોતાની જાતને કુરબાન કરો. પણ નહીં, આની જાત નીચી છે તો એનું ગળું કાપી નાખો. બસ આ મૂર્ખતા સાથે જ આપણે જીવવું છે. સાચું કહ્યું ને?